નમસ્કાર. કનુભાઈ પટેલ, ગાયત્રી પરિવાર નારણપુરા. આજે તારીખ 24 જૂન ગાયત્રી જયંતિનો દિવસ છે. આ આખા ભારતભરમાં આ પર્વની આજે ઉજવણી થઈ રહી છે. એની સાથે સાથે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સંસ્થાપક પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી ગુરુદેવ, એમને 1990 2 જૂન 1990માં ગાયત્રી જયંતિના દિવસે સવારમાં એમનો દેહ છોડ્યો હતો. સ્વસ્થ શરીર હોવા છતાં એમને કહ્યું કે હવે મારું જીવન કાર્ય પૂરું થાય છે. 80 વર્ષની ઉંમરથી મેં શરીર દેહે સ્થૂળ દેહે આખા વિશ્વમાં ગાયત્રી માતાનો પ્રચાર કર્યો. એમને 3200થી વધારે પુસ્તકો લખ્યા અને એ સામાજિક ઉત્થાન, માનવ નિરાશામાંથી બહાર કેવી રીતે આવી શકે અને એની સર્વાંગી વિકાસ થાય એ માટે એમણે સાહિત્ય સંસ્કૃતમાં હિન્દીમાં વેદોનું રૂપાંતર કર્યું અને ઘણી મોટી સેવા કરી અને ઘણા બધાને જાગૃત કર્યા. ગાયત્રી મંત્ર એ સમૃદ્ધિનો મંત્ર છે. એમને કહ્યું કે સમૃદ્ધિ બધાને જરૂર છે, તો ગાયત્રી મંત્ર બધા જ કરી શકે. બહેનો બી કરી શકે, ભાઈઓ બી કરી શકે અને તમે કરો તો તમારો માનસિક વિકાસ થશે. તમારા બાળકને સમજતું થાય, ચાલતું થાય, બોલતું થાય, ગાયત્રી મંત્ર શીખવાડો, જેથી કરીને એના જે શારીરિક જે એની જ્ઞાનેન્દ્રિયો છે એની જાગૃતિ થશે. હા, એના બંધનો થશે. ગાયત્રી મંત્ર એવો છે કે તમે બોલો એટલે બધા તમારા ઇન્દ્રિયો, અંગો એને સ્પર્શ થાય, એ જાગૃતિ થાય. તો એ ગુરુદેવે મોટું કાર્ય કર્યું અને એમનું આજે પહેલી પુણ્યતિથિ છે. અને ગાયત્રી પરિવારનું જે મિશન આપ્યું, શાંતિપુર હરદ્વાર મિશન ચાલે છે, એમને વર્ષોથી આદેશાદ છે. તો આ ગાયત્રી જયંતિ નિમિત્તે 15 જૂનથી 24 જૂન સુધી 9 દિવસ દરરોજના 12:40 કે 1.25 કરોડ ગાયત્રી 40 અનુષ્ઠાન ચાલી રહ્યું છે, જેની આજે પૂર્ણાહુતિ છે. તો આપણે એ પૂર્ણાહુતિ ગાયત્રી દિવ્યજ્ઞ મારફતે કરી રહ્યા છીએ. અહીંયા વડીલ વૃંદાવન જીવન સંધ્યા એ નારણપુરા અંકુર રોડ ખાતે આવેલું છે. ત્યાં 150થી વધારે વૃદ્ધો રહે છે અને એમને આ સંસ્કૃતિનો, ગાયત્રી મંત્રનો આનો જ્ઞાન મળે, માર્ગદર્શન મળે અને એમના જીવનની નિરાશા દૂર થાય અને સાચા અર્થમાં એમને જીવન જીવવાની કળા શીખવા મળે. એ માટે જે આના સંચાલક મેનેજિંગ ટ્રસ્ટી ડિમ્પલબેન શાહ આ પ્રયત્ન કરી રહ્યા છે, તો એ પ્રયત્ન એમનો આ ઉજાગર થાય. અહીંયા આજે એમના ચિરંજીવ પુત્રનો બી જન્મદિવસની બી ઉજવણી કરવામાં આવી, જોગાવી ચોકથી બી બની. આજે ગાયત્રી જયંતિના નિમિત્તે ગાયત્રી દિવ્યજ્ઞ ગુરુદેવની પુણ્યતિથિ 1.25 કરોડ ગાયત્રી 40,000નું અનુષ્ઠાનનું પૂર્ણાહુતિ એવા સુંદર સહયોગ સર્જાયા અને બધાએ ઉત્સાહે ભાગ લીધો. અને આ જીવન સંધ્યામાં રહેતા વડીલોના આરોગ્ય માટે, એમના ઉજ્જવળ ભવિષ્ય માટે અને ઉજ્જવળ જીવન માટે અહીંયા પ્રાર્થના કરવામાં આવી. જય ગાયત્રી. જય ગાયત્રી. નમસ્કાર મેડમ. નમસ્કાર. જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે? જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં આજે ભક્તિનો કાર્યક્રમ છે, એટલે ગાયત્રી જયંતિ છે. અને એની નિમિત્તે સરસ વડીલો જે અમારા 150 સિનિયર સિટીઝન્સ છે, તમે તો જાણો છો કે વડીલોને ધર્મ, ભક્તિ બહુ ખૂબ જ ગમે. અને આ પ્રસંગ જે આટલો સુંદર દિવસ, ગાયત્રી જયંતિ, આટલો ભવ્ય દિવસ, એટલે આ દિવસે આપણે સરસ લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર, લાયન્સ ક્લબ ઓફ જેતપુર હિલ સાથે ગાયત્રી પરિવાર સાથે જીવન સંધ્યા સંસ્થાના વડીલો આ સમસ્તને આવરી લઈને સુંદર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. સતત 3 કલાકથી અમારે ત્યાં ગાયત્રી મંત્રનું પવન થાય છે. આજુબાજુનું વાતાવરણ ખૂબ જ પોઝિટિવ થાય, આ ઓરા, જેથી કરીને વડીલોનું સ્વાસ્થ્ય સારું રહે. અને આ સુંદર મહિના અને સુંદર દિવસની ઉજવણી જે વડીલો સાથે કરવામાં આવે તેનાથી અદભુત બીજું શું હોઈ શકે. સાથે આજના દિવસે જોવાનું ચોક મારા દીકરાનો પણ બર્થડે હતો, એ સાથે એને પણ વડીલોના સુંદર આશીર્વાદ મળી ગયા અને સાથે ગુરુદેવના પણ આશીર્વાદ મળ્યો અને ખૂબ વાતાવરણ ભક્તિમય રીતે ચાલી રહ્યું છે. બસ આ જ આજનો પ્રોગ્રામ છે. સરસ ભોજન સમારંભ છે, આના પછી અને નાસ્તા પાણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરીને સંપૂર્ણ દિવસ ખૂબ જ આનંદથી રંગે છે ઉજવાય એવો પ્રયત્ન કરી રહ્યા છીએ. થેન્ક યુ વેરી મચ. દારિદ્ર દુઃખ ભય હારિણિકા ત્વદા
विष्णुपादाम्बज सम्भूते मातरो लोकमातर आत्मना कुलदेवता गणेशेनाधिकायता रुद्रो पूजा षोडश क्षेत्रपाला नमस्यामि सर्वारिष्ट निवारकान् ओम सर्वेभ्यो देवेभ्यो नमः आभ्यामि स्थाप्यामि पूज्यामि ध्यायामि ततो नमस्कार करोमि 5 मिनिट માટે આરામ બધા ભાઈના ગાયત્રી ચાલીસા બધા કહીશું ગાયત્રી ચાલીસા मंगलकरणी गायत्री शुकदा प्रणवो सावित्री स्वदा स्वाहा पूरणका पूरभुवा स्वाओम्युत जननी गायत्री नितकाली महदानी अक्षर चौविश परम पुनीता इनमे वसे शास्त्र सुति गीता शाश्वत सतो गुणी शतरूपा सत्य सनातन सुधा अनुपा अंतरूढ़ सितंबरधारी स्वर्ण कांति शुचि गगन बिहारी पुलकित हित होय सुख उपजत दुख दुर्मति खोय कामधेनु तुम सुर तरु छाया निराकार की अद्भुत माया तुम्हारी शरण गणे जो कोई ज्योति निराली तुम्हारी महिमा पार न पावे अक्षात्र ब्रह्मांड गणेर सब गतिवान तुम्हारे प्रेर सकल सृष्टि के प्रहरी दया व्रतधारी तुम सनतरे बात की बारी चल पावे रोगी रोग रहित हो जावे दारिद्र सकल बड़े उपजे सुख नाना जो यह पाठ करे दरि ध्यान माँ गायत्री कियो बोले गायत्री मात की जय। उच्च आदर्शन प्रति श्रद्धां तुभ्यं यच्छतु वैष्णवी श्रेष्ठ कर्तव्य निष्ठाते प्रतिभां हष्टमानसं उदारति आत्मां तुभ्यं विश्वमाता प्रयच्छतु शालितां च सौन्दर्यं स्नेह सौजन्य मिश्रितं ध्रुव धैर्य च संतोषं देया तुभ्यं सरस्वती स्वास्थ्यं मण्डुलामानस्यं सोत्साहं च पराक्रमं साहसं शौर्य संपन्न महाकाली प्रवर्तितां वैभवं ममतां नूनं मैत्री विस्तारमेव च शुचितां समता तुभ्यं महालक्ष्मी प्रयच्छतु स्वस्थयस्तु ते कुशलमस्तु चिरायनस्तु उत्साह शौर्य धन धान्य समृद्धिरस्तु ऐश्वर्यमस्तु बलमस्तु दीपक्षयोस्तु वंशे सदैव भवतां हरिभक्तिरस्तु। હવે તમને સંસ્કૃતમાં સમજાઈ ગયું સંસ્કૃતનો તો ભગવાનની ભાષા છે થાઓ ઋતુ ચિરાયુ હો ઉત્સાહ શૌર્ય ધન લાભ સર્વનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. सूर्य देवता चंद्रमा देवता वशवो देवता रुद्र देवता आदित्य देवता मरुतो देवता विश्व देव देवाय नमः। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं स्वः तत्सवितुर्वरेण्यं धियो सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् धियो यो नः परमानंद परम पदतारु प्रेमानंद परम पदतारु प्रेम धने प्रतिमा हे मां आनंद आनंद करो
प्रतिभा प्रसार करेंगे। मानव मात्र और नारी